હાલ ગુજરાતમાં વધુ એક આંદોલનના મંડાણ જોવા મળી રહ્યા છે. આગામી 15 જૂને ગાંધીનગર ખાતે ખેડૂતો દ્વારા કૂચ કરવાનો કોલ આપવામાં આવ્યો છે. આજે ખાનગી કંપનીઓ દ્વારા વિવિધ થાંભલા નાખવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં અલગ અલગ જિલ્લાઓના ખેડૂતો છે તે ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે. અને આના સંદર્ભમાં આપણી સાથે ખેડૂત નેતા સાગર રબારી જોડાઈ ચૂક્યા છે. સીધી તેમની સાથે ચર્ચા કરીએ અને સમગ્ર મામલે વાત કરીએ કે તેઓ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છે. સાગરભાઈ, સૌપ્રથમ તો ગુજરાતમાં વધુ એક આંદોલનના મંડાણ હોય ખેડૂત આંદોલનના તેવું દેખાઈ રહ્યું છે. કેમ કે છેલ્લા 15 દિવસથી સતત વિડીયો સામે આવી રહ્યા છે કે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા પોલીસને આગળ ધરીને બળજબરીપૂર્વક નાખવામાં આવી રહ્યા છે અને આને લઈને વિરોધ ચાલી રહ્યો છે. તો આ બાબતને લઈને એક ખેડૂત નેતા તરીકે તમે શું કહેશો? કઈ રીતની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે? ગુજરાતમાં ફૈઝલભાઈ, ખેડૂત આંદોલનો તો છે ને અવારનવાર જુદા જુદા મુદ્દા પર થયા જ કરે છે. ક્યારેક જમીન સંપાદન હોય છે, ક્યારેક એસઆઈઆર હોય છે, ક્યારેક સિંચાઈનો પ્રશ્ન હોય છે, નર્મદાના પાણીને લઈને, બીજા પાણીને લઈને. પરંતુ સરકાર તરફથી ખેડૂતોના પ્રશ્નોનો કાયમી ઉકેલ થાય એ દિશામાં આજ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે કોઈક ને કોઈક એક આંદોલન તો ખેડૂતોનું મોટું થાય જ છે. ચાહે માઇનિંગ સામેનું હોય, ચાહે એસઆઈઆર સામેનું હોય, ચાહે સિંચાઈ માટેનું હોય, ચાહે માર્કેટિંગ યાર્ડમાં થતા પડદાનું હોય, કે પછી ટેકાના ભાવની ખરીદીનો કકળાટ હોય. એટલે ક્યારેય ખેડૂત શાંતિથી પોતાની ખેતીમાં ધ્યાન આપી શકે, શાંતિથી ખેતી કરી શકે નિશ્ચિંત થઈને, એવું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં રહ્યું જ નથી. રહી વાત હાલ જે 15 તારીખની રેલીના કાર્યક્રમની વાત છે. રેલીનો જે કાર્યક્રમ છે, ખેડૂતોનો જેન્યુઇન પ્રશ્ન છે. સવાલ બાબતે કોઈ બેમત કોઈના દિમાગમાં નથી. પરંતુ હું જે રીતે ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષોથી જોતો આવ્યો છું અને એના જે સ્થાપનાના સંસ્કાર છે, જો હુકમીના, આપખુદશાહી વલણના, તાનાશાહીના, એ જોતા એને રેલીની પરમિશન આપવી એ મને જરા મુશ્કેલ લાગે છે. એ પરમિશન જ્યાં સુધી એનું ચાલશે ત્યાં સુધી નહીં આપે, સિવાય કે ખેડૂતો કોર્ટ વગેરેમાં જઈને રેલીની પરમિશન લઈ આવે. સંગઠનને પણ કામે લગાવશે રેલીમાં આવતા ખેડૂતોને રોકવા માટે. અને એ લોકોના ઘણા હથકંડા હોય છે, જેમાં એક છે કે જવા માંગતા ખેડૂતોના સગાવાલા પાસે ફોન કરાવવા, ના જશો, આમ થશે, તેમ થશે, ફલાણી યોજનાનો લાભ નહીં મળે. જે તે ગામોમાં ભાજપના સંગઠનના હોદ્દેદારોને કામે લગાવવા કે એમના ગામમાંથી કોઈ જાય નહીં. પોલીસ તંત્ર મારફતે રાત્રે આગોતરું ડિટેન્શન કરવું, એક ડરનો માહોલ ઉભો કરવો, આ બધું જ થવાની પૂરી સંભાવના ભારતીય જનતા પાર્ટીના આટલા વર્ષના શાસનનું અવલોકન કરતા મને દેખાય છે. પરંતુ ખેડૂતોએ તો આ બધાની સામે લડવું જ પડશે, પાર ઉતરવું પડશે, કારણ કે મુશ્કેલી છે, સરકાર સાંભળતી નથી. આ જ વસ્તુ જો સરકારના કોઈ જવાબદાર માણસે ત્યાં જઈને ખેડૂતો સાથે વાત કરી અને રસ્તો કર્યો હોત તો આ બધો પ્રશ્ન ઉભો થવાનો જ નહોતો. પરંતુ આ આખો પ્રશ્ન આટલો મોટો એટલા માટે થયો કે સરકાર આડી તેડી વાતો કરે છે. ખેડૂતને હેરાન કરનાર કોઈને છોડવામાં નહીં આવે, સીધા જેલ ભેગા કરવામાં આવશે, ભલામણ નહીં ચાલે, આવું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી મીડિયાને કહે છે. તો ખેડૂતોને હેરાન તો તમારા એસપી ને કલેક્ટર કરી રહ્યા છે, કંપનીના માણસો કરી રહ્યા છે, બધા વિડીયોમાં દેખાય છે. પકડીને નાખવા માંડો જેલમાં, કોની રાહ જુઓ છો? સીધે સીધું દેખાય છે ને કે ખેડૂતોને એમના ખેતરમાં જતા કોણ રોકે છે, ખેડૂતોને આ ખેતરમાં બળજબરીથી કામ કોણ કરે છે. તો જો જેલમાં નાખવા જ છે તો શરૂઆત કરી દો, એમાં કોઈ શુભ મુહૂર્તની જરૂર નથી. અને તમે એ લોકોને જેલમાં નાખવાની શરૂઆત કરશો તો બાકીના જે કોઈ લોકો ખેડૂતોને હેરાન કરવાની માનસિકતા ધરાવતા હશે એમને ઓટોમેટિકલી મેસેજ કન્વે થઈ જશે કે ખેડૂતને હેરાન કરવા જતા આપણે પોતે હેરાન થઈ જઈશું. આ જો મેસેજ મોકલવો છે તો થઈ શકે, પણ
કૃષિ મંત્રીને પણ વાતને આખી ગોળ ગોળ ફેરવવામાં રસ છે. ખેડૂતોનો જે ચાલુ પ્રશ્ન છે એને ઉકેલવામાં લેશ માત્ર રસ નથી. હમ સરકારને પણ રસ નથી. આખી વાતને આડે પાટે કેમ ચડાવાય એના માટે અત્યારે સરકાર કામે લાગી હોય એવું દેખાય છે. બીજી બાજુ હમ પેલો ડર પણ છે કે ખેડૂતોને આવતા ડર મતલબ એક સંભાવના છે, ભૂતકાળના અનુભવો છે કે પૂરા તંત્રને, સરકારી તંત્રને, પાર્ટીના સંગઠનને, કાર્યકર્તાઓને બધાને કામે લગાવશે. તાલુકા પંચાયતમાં હમણાં જ જેમને લોકોએ મત આપીને ચૂંટ્યા છે કે જિલ્લા પંચાયતમાં ચૂંટ્યા છે એમને જ કામે લગાવશે કે તમારા નગરમાંથી, તમારા જિલ્લા પંચાયતની સીટમાંથી, તમારી તાલુકા પંચાયતની સીટમાંથી સરકાર વિરુદ્ધ વાતાવરણ ઉભું ના થાય એ જોવાની જવાબદારી તમે છે, તમે એને માટે કામ કરો. અને એ લોકો હમ કામે લાગી જશે. હમ આ બધી જ અડચણોની વચ્ચે હમ ખેડૂતોએ સંઘર્ષ કરવાનો છે અને હમ ખેડૂતો સંઘર્ષ કરશે એવું મને દેખાય છે. અચ્છા, તમે આટલા સમયથી ખેડૂતો સાથે રહ્યા છો, ખેડૂતોની લડાઈ તમે લડતા હો છો. સાગરભાઈ, તો આ વીજ થાંભલા જે નાખવામાં આવી રહ્યા છે, તો આનાથી ખેડૂતોને શું વિરોધ છે? શું એમને ડર છે? કેમ આ બાબતનો વિરોધ જે છે તે હવે પ્રબળ રીતે સમગ્ર ગુજરાતભરના ખેડૂતો એક સુરમાં કરી રહ્યા છે? શું કામ આ પરિસ્થિતિ નિર્માણ પામી છે? જો ભૂતકાળમાં જ્યારે જેન્યુઇન માનવીય જરૂરિયાતો માટે વીજળીના હમ થાંભલા નખાતા હતા ત્યારે હમ ક્યારેય કોઈ ખેડૂતોએ વળતર માગ્યું નથી. નાની લાઈનો હોય, કોઈના રેસિડેન્સ ગામમાં વીજળી પહોંચાડવાની હોય, ગામથી છેટે રહેતા કોઈ ઘર હોય ત્યાં વીજળી પહોંચાડવાની હોય, તો એ લાઈનોમાં ક્યારેય ખેડૂતો વિરોધ કરતા નથી. બહુ તો હમ એમનું કહેવું એટલું હોય છે કે ખેતરમાં થાંભલો નાખવાના બદલે સેઢે સેઢે નાખી દો એટલે અમને ખેડતા ફાવે, ખેતીમાં અડચણ ન થાય. એનાથી હમ વધારે ખેડૂતો વિરોધ કરતા નથી. હવે વીજળી એક કોમોડિટી બની ગઈ અને એમાં કોર્પોરેટ હાઉસીસ આવ્યા છે. તગડો ધંધો છે, સખત હમ નફાકારક ધંધો છે હમ અને એનો સ્કેલ ખૂબ મોટો થઈ ગયો છે. એટલે ખેડૂતોના આખા ને આખા ખેતરનો સત્યાનાશ મળી જાય છે. એક હમ થાંભલો માત્ર એક થાંભલો નથી હોતો. હમ એના કેવી પ્રમાણે હાઈ ટેન્શન લાઈનની જે ક્ષમતા હોય કિલોવોટમાં હમ એ પ્રમાણે થાંભલાની જગ્યા તો જાય જ છે, હમ પરંતુ એ આખી લાઈન જે તાર ખેંચેલા હોય એની બંને તરફની જમીન હમ તમારે 9 મીટર થી લઈ અને 69 મીટર સુધી કેવી પ્રમાણે કાયમ માટે છોડી દેવાની હોય. હમ આ હમ ખેડૂતને ક્યારે ખબર પડે છે? જ્યારે જમીનનો નોન એગ્રીકલ્ચર ઉપયોગ માટે અરજી કરે ત્યારે હમ એટલો હિસ્સો છોડીને જ પરમિશન મળે. હવે હમ વળતર શેનું આપે છે? માત્ર હમ થાંભલાના 4 ખૂણાની વચ્ચેનું, એ પણ જંત્રીનું બમણું, 4 ગણું નહીં. અને જ્યાંથી હાઈ ટેન્શન લાઈન જાય છે, જે જમીનમાં નોન એગ્રીકલ્ચર કરી શકાતું નથી, જ્યાં બાગાયતી ખેતી પણ ન કરી શકાય, કારણ કે ઝાડની હાઈટ વધે એવું કરવા દેતા નથી. કોઈ ખેડૂત હમ વાવે તો એ પોતે જ આવીને કાપી નાખતા હોય અને એ વૃક્ષનું પણ કોઈ વળતર હોતું નથી. તો ખેડૂતની જમીન તો કાયમ માટે એ નાના પાકોમાં ચાલે. મારા ખેતરમાં એક પણ થાંભલો ન આવતો હોય, પણ મારી બે બાજુના ખેતરમાં થાંભલા આવતા હોય અને મારા ખેતર ઉપરથી વાયર પસાર થતા હોય તો પણ મને નોન એગ્રીકલ્ચર કરવામાં એટલી જ તકલીફ પડે જેટલી જેના ખેતરમાં થાંભલો છે એને તકલીફ પડે. હમ એ જેમ બાગાયતી ન કરી શકે એમ એ આખા રૂટમાં બે બાજુ કોઈ બાગાયતી કરી શકે નહીં. નહીં. હમ એટલે ખેડૂતનું ખેતર કાયમી ધોરણે, આજે કોઈ એવા તો મોટા ખેડૂતો કે એટલા મોટા ખેતરો નથી કે 5 હેક્ટરનું એક જ ખેતર હોય, 10 હેક્ટરનું હોય, એવા નથી. 3 વીઘા, 4 વીઘા, 5 વીઘાના, એટલે 1 હેક્ટર કરતા ઓછા માપના એક એક ખેતર હોય છે. હવે એમાં વચ્ચેથી આ હાઈ ટેન્શન લાઈન નીકળે અને બંને બાજુ તમે 69 મીટર કે 48 મીટર છોડી દો એટલે 96 મીટરની પ્લસ તારની જે પહોળાઈ છે એ 100 મીટર ઉપરની પહોળાઈ થાય. માંડ 100-150 મીટર પહોળું ખેતર હોય, એની વચ્ચેથી ભાગ કરો
તો નોન એગ્રીકલ્ચર કરવા માટે ખેડૂત પાસે વધ્યું શું? કઈ નહીં. એનું તો આખું ખેતર જાય છે ને. 100%. અને વળતર કેટલું મળે છે? જંત્રીના 30%. 30%, રાઈટ. એનું ભવિષ્ય કાયમ માટે ભવિષ્ય ઉપર ચોકડી મારીને, જમીનના ભાવિ વિકાસ ઉપર ચોકડી મારીને એને માત્ર 30% પકડાવીને ચાલતો કરવાનો આ ઘાટ ગુજરાત સરકારે કર્યો છે. અને એટલા માટે ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોમાં આક્રોશ એટલા માટે વધી રહ્યો છે કે શરૂઆતમાં માનવીય જરૂરિયાતો માટે લાઈનો નખાતી હતી, એટલે ખેડૂતો માનવીય ધોરણે જવા દેતા હતા. ધીરે ધીરે એનું વેપારી ધોરણ દાખલ થયું, કોર્પોરેટ હાઉસીસ આવ્યા, ખેડૂતોમાં કાયદા બાબતે બહુ જાગૃતિ નહોતી. જેમ જેમ અમે લોકો જાગૃતિના કામો કરતા ગયા, પત્રિકાઓ વેચતા ગયા, ડિબેટોમાં કહેતા ગયા, સભાઓમાં કહેતા ગયા કે આટલું મળવા પાત્ર છે. અને હું એકલો નહીં, બીજા ઘણા બધા આગેવાનો પોતે જ્યાં જ્યાં તક મળે ત્યાં વાત કહેતા ગયા. એને કારણે ખેડૂતોમાં જાગૃતિ આવી કે કાયદામાં તો જોગવાઈ છે, કંપનીઓ આપણને લૂંટે છે, એટલે ખેડૂતો સંઘર્ષના રસ્તે વળ્યા. હવે આમાંથી સરકાર જ રસ્તો કાઢી શકે, કારણ કે કાયદા અને નિયમો સરકાર કરે. આના બીજા વિકલ્પો ઉપર સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરી અને ગુજરાતમાં ખેડૂતોને પીડતા આ પ્રશ્નનો કાયમી ઉકેલ કરવો જોઈએ. વિકલ્પો છે, મોબાઈલ ટાવરની જેમ મોનોપોલ ઉભા કરી શકાય છે, તો 4 પાયા વચ્ચેની જગ્યા પણ ઘણી ઓછી થઈ જાય અને 2 તરફ છોડવી પડતી લાઈન જગ્યા પણ ઘણી ઘટી જાય, તો ખેડૂતોના ખેતરોને ઓછામાં ઓછું નુકસાન થાય. આ એક વિકલ્પ છે. એના કરતા વધારે સારો વિકલ્પ એ છે કે દરેક જગ્યાએ રોડ છે, રોડ કરતા વધારે જમીનો સંપાદન કરેલી છે. રેલવેના ટ્રેક છે, ત્યાં પણ જરૂરિયાત કરતા ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડબલ ટ્રેક કરવા માટે, રોડને 4 લેન કરવા માટેની જગ્યાઓનું સંપાદન થયેલું છે. તો આ રોડ, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે, રેલવેના ટ્રેક, એની ધારે છેક ખૂણાના ભાગે મોનોપોલ કેમ ઉભા ના કરી શકાય? મોનોપોલ તો બહુ જગ્યા નહીં રોકે અને ભવિષ્યમાં રોડને પહોળો કરવા માટે પણ જગ્યા બચશે, રેલવે ટ્રેક ઉપર પણ જગ્યા બચશે. તો તમે ખેતીની જમીનનું જ સત્યાનાશ વાળવા માટે શા માટે મચી પડ્યા છો? આ મારો સવાલ. સાગરભાઈ, જે મોરબીમાં કાંતિ અમૃતિયાનું ગામ હતું, મંત્રીનું ખુદ ગામ છે, ને ત્યાં ખેડૂતો પર લાઠી ચાર્જ પણ થયો હોય તેવી ઘટના બની. તો આ બધા ઘર્ષણના બનાવો ખેડૂતો સાથે બની રહ્યા છે. બાબતને કઈ રીતે જુઓ છો તમે ખેડૂત નેતા તરીકે? એમાં સમજણનો વાંક છે. લોકોએ જે મત આપ્યા છે એ ભાજપને નથી આપ્યા, કાંતિ અમૃતિયાને નથી આપ્યા. કાંતિભાઈ અમૃતિયા પણ મોરું છે, ભાજપ પણ મોરું છે. પાછળ કંપનીઓ અને કંપનીઓના ચૂંટણી ફંડથી, ઇલેક્ટોરલ બોન્ડથી ચૂંટણીઓ લડાય છે, એ જગ જાહેર છે. ભાજપ દેશની સૌથી સમૃદ્ધ પાર્ટી છે, એ પણ જગ જાહેર છે. તો જેના પૈસાથી ચૂંટણીઓ જીત્યા છીએ એના માટે કામ કરે કે ન કરે ભાજપ? તો પછી એની સેવા કરવામાં જો લોકો મતદારો વચ્ચે આવતા હોય તો મતદારો ઉપર ભાજપે લાઠીચાર્જના હુકમો કરવા પડે. લાઠીચાર્જ પોલીસ નથી કરતી. પોલીસ પાસે સત્તા પક્ષ લાઠીચાર્જ કરાવે. સત્તા પક્ષે આપેલા અધિકારની રૂએ એમના હુકમ મુજબ પોલીસ તંત્ર પાલન કરવા બંધાયેલું. એટલે લોકો એ પોતે ધર્મને નામે કાંતિ અમૃતિયાનો ચહેરો જોઈને, ભાજપ પાર્ટીની વિચારધારા જોઈને જે મત આપ્યા છે એ વાસ્તવમાં એમની જ પીઠ ઉપર દંડા મારવા માટે મત આપ્યા છે. આ સમજણ જ્યાં સુધી લોકોમાં નહીં આવે ત્યાં સુધી ઠેર ઠેર વિરોધ કરવાનો, દંડા ખાવાના, ડિટેન થવાનું, આ અનંત ચાલવાનું છે. છેલ્લો મારો પ્રશ્ન, સાગરભાઈ, તમે જે પાર્ટીમાં પહેલા હતા, આમ આદમી પાર્ટી, અને તમારી સાથે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા જે ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા,
ને એ સમયે એમનો આક્રમક અવાજ ને આક્રમક ભાષણનો અંદાજ પણ હતો જાહેર મંચ પરથી. ખેડૂતો માટે તેઓ કહેતા હતા કે હંમેશા હું લડતો રહીશ, પણ આજે એવી સ્થિતિ છે કે ખેડૂતો તેમને યાદ કરી રહ્યા છે. તેઓ એક પણ જગ્યાએ સમર્થનમાં સભા માટે નથી દેખાયા કે બોલતા નથી દેખાઈ રહ્યા. શું કારણ લાગે છે તમને આની પાછળ? એક ખેડૂત નેતા જે રીતે એમણે વાત કરી કે ભાજપમાં જોડાયા બાદ પણ તેઓ ખેડૂતો માટે લડશે, પણ આજે સ્થિતિ મૌન હોય તેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ. જો હું વ્યક્તિગત રીતે ફેઝલભાઈ એવું માનું છું, અને એ કોઈ એક રાજુભાઈ કે મારી કે ત્રીજાની વાત નથી, દરેકને માટે છે. હું વ્યક્તિગત રીતે આ જ વસ્તુ પહેલેથી માનતો રહ્યો છું. જેનાથી જેટલું થાય એટલું કરતા રહેવું જોઈએ, જે જેટલું લડી શકે એટલું લડતા રહેવું જોઈએ. વિચારધારાની આ લડાઈમાં જેટલો સંઘર્ષ આપણે કરી શકીએ એટલો કરવો જોઈએ, એ આપણી ફરજ છે. પરંતુ દરેકની એક મર્યાદા હોય છે. રાજુભાઈની એ મર્યાદા આવશે, પાલભાઈની એ આવશે, સાગરભાઈની એ આવશે. જે પણ લડવા નીકળે એ દરેકને આર્થિક મર્યાદાઓ આવે, પારિવારિક મર્યાદાઓ આવે, સામાજિક મર્યાદાઓ આવે, શારીરિક મર્યાદાઓ આવે. અને જેટલા લોકો ગુજરાતમાં લડવા નીકળ્યા છે, ભૂતકાળમાં, અત્યારે લડે છે અને ભવિષ્યમાં લડશે, આ બધા જ પોતાના બળે લડે છે, પોતાના ખર્ચે લડે છે. કોઈ ભારતીય કિસાન સંઘ જેવા અપવાદને બાદ કરતા, કારણ કે એ ખેડૂતો માટે કામ નથી કરતું, પણ ખેડૂતો પાસેથી ફાળો કરીને જ એણે બલરામ ભવન બનાવ્યું છે. બાકી કોઈ સંગઠનોએ, મારી જાણ છે ત્યાં સુધી, બાકી કોઈ સંગઠનોએ ખેડૂતો પાસેથી ફાળા કરીને ના તો ભવનો બનાવ્યા છે, ના તો ગાડીઓમાં પેટ્રોલ ડીઝલ પુરાવ્યા છે પોતાની, કે ના કોઈ જલસા કર્યા છે. જેણે જેણે ખેડૂતો માટે કામ કર્યું છે, ભારતીય કિસાન સંઘને બાકાત રાખીને માનવાનું. એ લોકોએ પોતાની યથાશક્તિ, પોતાને ખર્ચે, પોતાના જોખમે, પોતાની આવડત અનુસાર દરેકે કર્યું છે. અને હું કહું કે કોઈ એક સાથે પણ એક ડગલું પણ આપણી સાથે ચાલી શકતું હોય તો એનો આભાર માનવો જોઈએ. કોઈએ કોઈને ગુલામી ખત લખી આપેલું નથી, કે કોઈએ કોઈને પગાર આપ્યો નથી, કોઈ કોઈના માટે આજીવન બંધાયેલું નથી. જે લોકો ભૂતકાળમાં લડ્યા એ પણ એક દિવસે થાક્યા હતા. જે લોકો આજે લડે છે એ પણ ભવિષ્યમાં એક દિવસ થાકશે, અને ભવિષ્યમાં જે લોકો લડવા નીકળશે એ પણ એક દિવસે થાકશે. જો પરિણામ નથી મળતું, ફેઝલભાઈ, પરિણામ નથી મળતું તો માણસ એક દિવસ થાકે છે. અને પરિણામ એ જે લોકો દંડા મારવાનો હુકમ કરે છે, જેની સામે લોકો લડે છે, અને એમની સાથે જે લોકો જઈને ઉભા રહે છે, એ જ લોકોને આ જ લોકો ચૂંટણીમાં હરાવે છે. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી હાર્યા હતા, ભાજપમાં જઈને જીત્યા છે. રાઈટ. તો માણસ શું પસંદ કરશે? વ્યક્તિ ભૂલી જાઓ, સાગરભાઈ કે એક્સ વાય ઝેડ ભાઈ ભૂલી જાઓ, વ્યક્તિ શું પસંદ કરશે? અને આજે જે લોકો લડ્યા છે એમને આવતીકાલે ચૂંટણીમાં આજ મતદારો જીતાડવા છે એની કોઈ ગેરંટી છે? નહીં, કોઈ ગેરંટી નથી. જો સૌ પોતે પોતાની ઈમાનદારીથી મહેનત કરે છે, એક લાગણીથી મહેનત કરે છે, ભૂતકાળમાં કરી, એમણે પણ લાગણીથી, સેવા ભાવનાથી કરી, આજે જે કરે છે એ પણ લાગણી, ખેડૂતો પ્રત્યેની લાગણી અને સેવા ભાવનાથી કરે છે. ભૂતકાળમાં કોઈને ફળની અપેક્ષા નહોતી, આજે પણ કોઈને ફળની અપેક્ષા નથી. પણ જ્યારે મતદારો પોતે જ સમજવા તૈયાર ના હોય ત્યારે ક્યાંક ને ક્યાંક નિરાશા તો દરેકના મનમાં આવે જ છે. સાગરભાઈ, ભાજપ સામે જે લોકો લડ્યા, કાં તો એમને ખોટા કેસ એવા આક્ષેપ આવે છે કે એમને ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દીધા, કાં તો એમને ભાજપમાં લઈ લીધા, અને આ જ પ્રકારે સ્થિતિ છે તે જોવા મળી છેલ્લા થોડાક સમયથી. જે લોકોએ આક્રમક અવાજ બન્યા, લોકોનો જુવાળ તેમને સમર્થન કરતો જોવા મળ્યું, ને ત્યારે ત્યારે આવી સ્થિતિ નિર્માણ પામી કે ભાજપે સામેવાળી વ્યક્તિને કાં તો પક્ષમાં સમાવ્યા, કાં તો ગુનો નોંધાવ્યો એમના ઉપર. તો શું લાગે છે આ કારણ કદાચ હોઈ શકે આવાજ દબાવવા માટેનો? ફાસિઝમ જ્યાં પણ હોય ને દુનિયામાં, ફાસિઝમનો આ પહેલું કામ છે કે વિરોધમાં જતા અવાજને દબાવી દેવો. જે અવાજ જે રીતે દબાવી શકાતો હોય
એ હથકંડો અજમાવી અને એને દબાવી દેવો. ફાસિઝમને નૈતિકતા, ફાસિઝમને ઈમાનદારી એવું કંઈ નડતું નથી. વિરોધી અવાજને દબાવવા માટે જે કંઈ કરવું પડે એ કરે એનું નામ ફાસિઝમ. અને ભારતીય જનતા પાર્ટી નું સમગ્ર ગુજરાતમાં જે રહ્યું છે શાસન, એમાં તમે જુઓ તો કેટલા બધા લોકો વગર વાંકે વખત સુધી જેલમાં રહ્યા છે. એટલે આ તો દીવા જેવી દેખીતી વાત છે કે ભાજપ જે પણ એની વિરુદ્ધમાં જાય એને દબાવવાની કોશિશ કરે છે. સીધા એને દબાવવાની કોશિશ કરે, એને ના દબાવી શકે તો એના પરિવાર થકી દબાવવાની કોશિશ કરે, એના સમાજ થકી દબાવવાની કોશિશ કરે, લાલચ આપે, કેસમાં ફસાવે, બધું જ કરે છે. અને આ બધું આપણે જોતા આવ્યા છીએ. ચોક્કસથી સાગરભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા, તમારો મહત્વપૂર્ણ સમય તમે આપ્યો. અને જે 15 તારીખે ખેડૂત રેલી થવાની છે, આમાં અત્યારે મંજૂરી મળી છે કે નહીં તે સ્પષ્ટ નથી થયું, પણ તમે જે વાત કરી એ ચોક્કસથી લોકોએ સમજવાની જરૂરિયાત છે. ખેડૂતોએ ખાસ કરીને કે વિવિધ મુદ્દાઓ ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે, આ વીજ પોલનો તેને લઈને પણ તેમણે વાત કરી અને કેટલાક સૂચનો પણ તેમણે સરકારને આપ્યા. જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મામલે સરકાર કેટલી ગંભીરતાથી આ બાબતોને ધ્યાનમાં લે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.